હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી ક્રન્ચી મરચાંના ભજીયા. વોઇસ ઉપરથી જ લાગે છે ને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી. ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને જલ્દીથી બની જાય છે. આ રીતે તમે ભજીયાની રિંગ્સ ક્યારેય પણ ટ્રાય નહીં કરી હોય તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આ રીતના માર્કેટમાંથી તીખા ના લાગે તેવા મરચાં લાવીને વોશ કરીને આ રીતે આપણે તેને કટ કરી દઈશું. આપણે તેને રિંગ શેપમાં જ કટ કરવાના છે. આપણે આ રીતે બનાવેલા મરચાંના ભજીયાને રિંગ ભજીયા પણ કહેવાય છે. ત્યારબાદ આ રીતે મરચાંમાંથી બીને આપણે અલગ કરી દઈશું. મરચાંમાંથી બી આ રીતે આસાનીથી અલગ થઈ જાય છે. ત્યારબાદ મરચાંની રીંગને આ રીતે એક બાઉલમાં એડ કરીશું. તેમાં ચપટી હિંગ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ ચપટી હળદર એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું. અહીંયા લીંબુના રસને સહેજ બી સ્કીપ કરતા નહીં. અહીંયા આપણે આખા લીંબુના રસને એડ કરીશું. ત્યારબાદ 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. ચણાના લોટનું પ્રમાણ આપણે અહીંયા વધારે પણ રાખવાનું નથી. ત્યારબાદ હાથની મદદથી આ રીતે આપણે મિક્સ કરી લેશું. અહીંયા આપણે એકદમ હલકા હાથે જ મિક્સ કરવાનું છે, જેથી આપણી મરચાંની રીંગ તૂટી જાય નહીં. આ રીતે સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે હાથની મદદથી પાણીને સ્પ્રિંકલ જ કરવાનું છે. આપણે અહીંયા વધારે પાણીનો યુઝ કરવાનો નથી. જો તમને અહીંયા ચણાનો લોટ ઓછો લાગતો હોય તો તમે એડ કરી શકો છો. સરખી રીતે કોટિંગ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી લેશું. જો અહીંયા તમને પાણીનું પ્રમાણ ઓછું લાગે તો તમે ફરીથી સ્પ્રિંકલ કરી શકો છો. ચણાના લોટને આપણે સરખી રીતે મરચાંની રીંગની આરપાર આવી જાય તે વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. જો તમને ચણાનો લોટ અહીંયા ઓછો પડે તો ફરી એડ કરી શકો છો. રીંગને આપણે અલગ કરી દઈશું અને એક એક કરીને તેને ફ્રાય કરીશું. અહીંયા આપણે અલગ અલગ જ રીંગને એડ કરવાની છે, જેથી એકદમ ક્રિસ્પી લાગે અને ખાવામાં પણ બહુ જ મજા આવે છે. આ રીતે ધીમા આંચે આપણે રીંગને ફ્રાય કરી લઈશું. શું તમે આ રીતે મરચાંની રીંગ્સના ભજીયા બનાવેલા છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રિયલીમાં બહુ જ મજેદાર લાગે છે. ચોમાસું ચાલે છે તો આ રેસીપીને ટ્રાય કરવાનું ભૂલતા નહીં. બંને બાજુ આપણે રીંગને સરખી રીતે ફ્રાય કરી લેશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું. આ રીતે આપણે બધી જ રીંગને ફ્રાય કરી લેશું. આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
બની છે ને એકદમ મજેદાર, ક્રિસ્પી. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વાવ! Subscribe my channel and join Cooking with Disha.